બધાને જય માતાજી. અને આજના બ્લોગમાં જો ભાઈ હારે છે ગાયથી સાત ફેરી બરાબર થયું હોય કારણ કે એક્ઝામ હતી ત્યાં આવ્યા હતા. હવે ટાઈમ કાઢવો પડશે. તો ટાઈમ કાઢવા માટે જો અત્યારે સાત ફેરી જાય બરાબર. તો પહોંચવા આ બધું દેખાય મજા આવે એવું વાતાવરણ છે. તો સારું માટે મજા આવે છે. આપણે લાઈફ ગિરનારી ગયા છે. ગિરનારી કોલેજ ગિરનારી વગાડો તો ભાઈ બરાબર. અત્યારે તો પહોંચી જાય છીએ બરાબર. અમને થોડીક મિસ્ટેક થઈ ગઈ હતી. આવી પાછા ગૂગલ મેપ જોતા જોતા હોય ગયા હોર્ન બતાવતા બતાવતા ચોક મારી દેજે બરાબર. તો જો મિત્ર અહીંયા ગાડી મૂકી છે ને આપણે અહીંયા જવાનું છે બરાબર. હા વાંધો નહીં, આપણે પહોંચી ગયા છીએ. અહીંથી મંદિર છે જો બરાબર. આપણે અહીંથી જઈએ છીએ ઉપર. મજા આવે એવું લાગે છે. હાવ શાંતિ છે બરાબર. આટો મારી મજા આવશે. ગિરનાર પછી આ બીજો ઓલું ચડવી પહેલી વાર પહોંચી જાય આપણે. મંદિર છે મહાદેવનું. કાંઈ વાંધો નહીં મિત્રો. જો આ મંદિર છે બરાબર. આપણે અંદર આવ્યા છીએ. તો જો મિત્રો અત્યારે આપણે અહીંથી ચડવાનું જવા માટે આવે છે સ્પેશિયલ. ટ્રેકિંગ કરવું હોય તો આપણે ટ્રેકિંગ નથી કરવું કારણ કે મેં શૂઝ નથી પહેર્યા આજે. હા, એકના એક ચપ્પલ છે, પછી બીજા જોડાવા પડશે શિહોરથી. એની કરતાં આપણે સાના માના જો આવી સીડીયું છે વયા થાય બરાબર. નજારો તમે જોઈ શકો છો. ફોટોગ્રાફી તો કરવાની જ છે હો સ્પેશિયલ. જો તમે અહીંથી જો વ્યૂ જો જે બતાય ને બહુ ઊંચાઈ નથી પણ તોય તો આખું દેખાય દઉં સિહોર બરાબર. આ અમારા સિહોરના નજારા જુનાગઢના નહીં. હા યાર અમારે આ રીતે એવું સારું છે. અમારે જુનાગઢ તો જુનાગઢ કહેવાય. તો અમારું શિહોર શિહોર છે એમ. પહોંચી જવા આવ્યા જો. કાંઈ છે નહીં ઊંચાઈ એટલી. 150 પગથિયા હશે. હવે તમે વ્યૂ જો જો આમ ટોટલી વ્યૂ મસ્તીનો બરાબર. જવું બરાબર. વ્યૂ જોરદાર આવે. પાછળ જોઈ શકો છો. ફોટો પાડો ભાઈઓ. જો વ્લોગિંગ કરું છું બરાબર. ભાઈઓ ફોટો પાડે છે આપણો. આવું વ્યૂ છે, નજારા છે બરાબર. અને ભાઈઓ ફોટા પાડે. ફાઇનલી જો મિત્રો ઉપર આવી ગયા. નજારો તમે જોઈ શકો છો. આ બધું જૂનું હોય છે મારા અંદાજે, ઐતિહાસિક ભરે છે. જો હવે ફાઇનલી હાવ ઉપર બધી તમે નજારો જોઈ શકો છો. જો કેમ સિહોર છે હો. બાકી જોરદાર વ્યૂ. ફોટોશૂટ માટે બેસ્ટ જગ્યા. આમ મજા આવે એવું છે. ઠંડુ વાતાવરણ છે. હું અત્યારે વાગવામાં આવ્યા છે 4:45. મજા આવે. ધીમે ધીમે આમ ઠંડુ વાતાવરણ થઈ જાય ને મજા આવે. કાંઈ નહીં જો ફોટોશૂટ કરીશું બરાબર. પછી નીચે ભાગશું. આવા ભાઈબંધો હોવા જોઈએ યાર. ખબર પડી કે અમે એના ઘર નજીક છીએ એટલે તરત પાણી લઈને આવ્યો. જો વગર સીડીએ ડુંગરો ચડે જો તમે એનો જો આમ આમાં ભાઈબંધી પ્રત્યે પ્રેમ જો. કાલ થોડોક અમે એને યારે ગદ્દારી કરી હતી બરાબર. પણ તોય જો એ આવે. કાલ વાળો શર્ટ પહેરે હો પાછો એને જો. એટલે બગડવાની તૈયારી જ છે. અને કાંઈ વાંધો નહીં. આવ્યો છે કલર લગાવી. એ કલર લઈને ન આવ્યો નકર અમારી હોળી કરી નાખશે હો. અહીંયા પાસે જો તમે ખાલી આવ્યો હો. પણ ઓલો નથી કહેતા કે 100 માણા વચ્ચે પાણી પાવી દે એની જેમ આવ્યો છે આજ જો. ચડી કે આવું
અરે આવી જ જાય ને રોજની પ્રેક્ટિસ અહીંયા જ નાનો મોટો છે હોય રમતા રમતા ને એમાં હોય હું આવી જા મિત્ર. હવે તું પેલા પાણી પી લે પછી અમને પાય બરોબર. પાણી નથી લાવ આવી જા મિત્ર. લાવ સીધો આવી જાઓ બરાબર. સીધો આવી જાઓ પણ હવે એને પોરો ખાવાય જાય હાફ ચડી ગયો છે બરાબર. કોના ભાઈબંધ ના લગ્ન છે? મંડપ જોઈને ખબર પડી તારું ઘર. હા એટલે જ ને હું તો કરી જ મેં આ રસ્તો ન્યા મેં આમ અંદાજો લગ્ન ન્યા જ નીકળ્યો હતું. મેં સિદ્ધાર્થનું જ ઘર છે એમ. જો મિત્રો અત્યારે આપણે ફોટોગ્રાફી કરીને ઉતરી છે નીચે પાછળ તમે જોઈ શકો છો બરોબર. નંબર ફોટા માટે લોકેશન જોઈ તો આ 7 સીડી એક નંબર લોકેશન. અત્યારે પ્રી વેડિંગ વાળા આવેલા છે બરોબર. એટલે બધા ઘણા આવે મજા આવે એવું માહોલ જોકે ને એટલે આપણે થઈ જાય છીએ ઓલરેડી લેટ 6 ઉપર થઈ ગયું છે. એટલે હવે ખાલી ઉતરી એટલે ગાડી ઘુમાતી ભગાડવાની છે. એટલે આવી રજામાં ટ્રીપ આવી થતી રહે નાની મોટી મજા આવે આમ માઇન્ડ ફ્રેશ થઈ જાય. હું ચડવામાં જેટલી વાર લાગી કે ઉતરવામાં 2 મિનિટ નહીં થયો મારા અંદાજે. તો આપણે પહોંચી ગયા આપણે ગાડી ભાઈઓ સેલ મારે એટલે આપણે સીધા જઈએ. તો આ વ્લોગને અહીંયા જ પૂરો કરું છું. આ ટ્રીપ તમને 7 શેરીની કેવી લાગી જણાવજો કોમેન્ટમાં. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા નવા વ્લોગમાં બરાબર. ત્યાં સુધી બધાને મારા જય દ્વારકાધીશ.